Praise the Lord. Hallelujah. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાપની નામમાં આપણે તેને ધન્યવાદ આપીએ છીએ, આપણે તેની ખૂબ સ્તુતિ કરીએ છીએ, કેમ કે સ્વર્ગ અને પૃથ્વીમાં તેનું નામ બુલંદ અને ઊંચ છે. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને સદા આપણા જીવનમાં મહિમા, માન તથા ગૌરવ મળો. આવો આ સમયે આપણે પ્રભુના પવિત્ર વચનો પાસે જઈશું. લેવીનું પુસ્તક અને તેનો 23મો અધ્યાય. લેવીનું પુસ્તક તેનો 23મો અધ્યાય તેની પહેલી કલમથી હું વાંચું છું. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોને એમ કહે કે યહોવાના જે મુગ્રહ પર્વોએ પવિત્ર મેળવણા કરવાની દાંડી તમારે પીટાવવી તે મારા મુગ્રહ પર્વો આ છે. 6 દિવસ કામ કરવું, પણ 7મા દિવસે પવિત્ર વિશ્રામનો સાબત તથા પવિત્ર મેળાવડો છે. તમારે કંઈ પણ કામ ન કરવું, તમારા સર્વ રહેઠાણોમાં તે યહોવાનો સાબત છે. યહોવાના મુગ્રહ પર્વો એટલે પવિત્ર મેળાવડા કે જે વિશે ઠરાવેલે સમયે તમારે ઢંઢેરું પીટાવો તે આ છે. પહેલા માસમાં એટલે તે માસને 14મે દિવસે સાંજે યહોવાનો પાસખા પર્વ છે. અને એ જ માસને 15મે દિવસે યહોવાનું 2 ખમીર રોટલીનું પર્વ છે. તમારે 7 દિવસ 2 ખમીર રોટલી ખાવી, એટલે પહેલે દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો, તેમાં કંઈ સાંસારિક કામ ન કરવું, પણ 7 દિવસ તમારે યહોવાનો હોમ યજ્ઞ ચડાવવો. અને 7મે દિવસે પવિત્ર મેળાવડો છે, તેમાં કંઈ કામકાજ કરવું નહીં. આવો આપણે પ્રાર્થના કરીએ. ધન્યવાદ. સર્વશક્તિમાન આકાશમાં અમારા જીવતા દયાળુ પ્રભુ, અમે આભાર માનતા સ્તવન કરતા તમારા તરફથી મોકલી આવેલા વચનને અમે સ્વીકારીએ છીએ. ધન્યવાદ પ્રભુ ઈસુ આ વચન માટે. હવે પ્રાર્થના છે, ઓ મારા આકાશમાંના મારા પ્રભુ, આ વચને સારું પવિત્ર આત્માને અમારી મધ્યે મોકલ્યો અને તમારો આત્મા અમારી સાથે વાત કરે. અમે સર્વ તમારી આગળ પ્રાર્થના કરતા પોકાર કરીએ છીએ કે બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. અને આ સમયે પ્રભુ તમે તમારી આખી મંડળી સાથે વાત કરો અને અમારા જીવનોને પ્રભુ તમારા માટે યોગ્ય બનાવો. મારા હોઠ અને જીભ પર પવિત્ર ગારાનો સ્પર્શ કરવામાં આવે, જેથી માણસનું જ્ઞાન, માણસનો વિવેક, માણસની બુદ્ધિ કે માણસનો કોઈ પણ પ્રકારનો આવેશ નહીં. હે ખુદા, હે પ્રભુ, હે સ્વામી અમારો દેવ, તમે એકલા જ તમારા પવિત્ર વચનો દ્વારા અમારામાં મહિમાવાન થાઓ અને વચન પ્રમાણે અમારા હૃદયો, અમારું જીવન, અમારો પ્રાણ, આત્મા, શરીર વચનથી ખ્રિસ્ત ઈસુમાં રૂપાંતર પામો. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. ગયા સન્ડેથી આપણે ચાહીએ છીએ કે દેવના પર્વોને આપણે જાણીએ. બોલી શકીએ છીએ દેવનો પર્વ, દેવના પર્વ, જે પ્રભુ આપણને આ દિવસોની અંદર વચનથી તે આપણને જ્ઞાન, વચનની તોરવણી, વચનનો ખોરાક, વચનની પરિપૂર્ણતા આપે છે કે આપણે દેવના પર્વ પાડીએ. આ પર્વ માણસ
માણસોના પર્વને આપણે જાણીએ છીએ કે તમે તમારી વર્ષગાંઠને ઉજવો, કે તમે મેરેજ એનિવર્સરીને સેલિબ્રેટ કરો, કે તમારા કુટુંબની અંદર કોઈ યાદગાર પ્રસંગ છે તેને તમે સેલિબ્રેટ કરો, કે દેશની આઝાદીનું પર્વ, કે આઝાદીનું પર્વ પ્રજાસત્તાક પર્વ હોય, કે આઝાદીનું કોઈ પર્વ હોય, કે દેશને માટે કોઈ એક યાદગાર એક વિજયનો દિવસ હોય અને તેને સેલિબ્રેટ કરવામાં આવે, એ બધું પૃથ્વી પરના પર્વો છે. પણ આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે આપણે આત્મિક બાળકો છીએ. પ્રેઝ ધ લોર્ડ. આપણા દેહની અંદર પરમેશ્વરની મહાન કૃપાથી આપણી અંદર રહેલા આત્માને પ્રભુ પોતાનો આત્મા કરીને તે આપણને તેની અંદર અનંત જીવન આપવા માંગે છે. અને તેથી જો દેહ પ્રભુને આધીન નથી તો આત્મા આધીન કેવી રીતે થશે? હાલેલુયા. આપણું શરીર જીવતા દેવનું મંદિર છે, માટે આ મંદિર દેવના પવિત્ર સ્થાન તરીકે તેમાં દેવને મહિમા આપે. માટે આપણા માથાના ટાળકાથી આપણા પગના તળિયા સુધી જે આપણે દેવની સુંદર રચના છીએ, તેણે આપણને બનાવ્યા, તેણે આપણને પસંદ કર્યા, તેણે આપણને અભિષેક કર્યા, તેણે આપણને પોતાના કીધા. અને માટે બાઇબલ કોરિન્થીયોના પત્રમાં બહુ જ સ્પષ્ટ દેવની મંડળીને કહે છે. પ્રેઝ ધ લોર્ડ. અને દેવની મંડળીને કહે છે તમે પોતાના નથી, પણ તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે, તો તમે તમારા શરીરો દ્વારા, બોલો શરીરો દ્વારા, તમારા શરીરો દ્વારા તમે દેવને મહિમા આપો. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આપણું તન, મન અને આત્મા બધું પરમેશ્વરની અંદર, પ્રભુની અંદર દેવને મહિમા આપે. કેટલા એક લોકોનું કહેવું એવું છે કે માનવાનું એવું છે કે ઓ પ્રભુ તો મારું મન જાણે છે, ઓ પ્રભુ તો મારું હૃદય જાણે છે, હું તેના કરતા સારો છું, હું બસ દિવસમાં 5 જ વખત હું બીડી કે સિગરેટ પીવું છું ને, કે હું મહિનામાં 1 જ વખતે આમ કરું છું ને. અરે મારું હૃદય તો તેના હૃદય કરતા બહુ સારું છે, મારું મન તે વ્યક્તિ કરતા સારું છે, દેવ હૃદયને જુએ છે. હું આજે આપને કહેવા માંગુ છું કે દેવ પોતાના લોકોને બહુ જ સ્પષ્ટ કહે છે, તું તારા પૂરા મનથી, તારા જીવથી, તારા શરીરથી, તારા ધનથી તું તારા દેવ પર પ્રીતિ કર. અને પ્રેમની માપદંડી, પ્રેમનું મેઝરમેન્ટ, પ્રેમને માપવા માટે એનું એક જ માપ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખવામાં આવ્યું છે. અને એ બાબત ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી એ એક જ માપ છે, બીજું માપ નથી. આ બાઇબલમાં એમ પણ લખ્યું છે કાટલામાં પણ ફરક છે. કાટલા એટલે ત્રાજવામાં મૂકીએ છીએ 500 ગ્રામ, કિલો, વોટેવર. નીતિ વચનમાં લખ્યું છે કાટલામાં ફરક. પણ હું આજે આપને કહેવા માંગુ છું, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એક માપ છે, અને એ માપ એ છે, જે કોઈ મારા પર પ્રેમ કરતો હશે એ મારી આજ્ઞા પાળશે. જો તમે મારી આજ્ઞા પાળો છો, તેથી જગત જાણે છે કે તમે મારા શિષ્યો છો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજ્ઞાનું પાલન દેવ પ્રીતિ, આજ્ઞાનું પાલન આત્મિક જીવનની વૃદ્ધિ દેખાય છે. કેટલી બધી વખતે માણસ 10 વર્ષનો વિશ્વાસી હોય, 15 વર્ષનો
વિશ્વાસી મતલબ શું? કે 15 વર્ષ કે 10 વર્ષ પહેલા તેણે પોતાનું જીવન પ્રભુને સોંપ્યું અને વોટેવર એની સ્પિરિચ્યુઅલ ઇયર્સ હોય, પણ એ વ્યક્તિનું જીવન નવા વિશ્વાસી કરતા પણ નબળું હોય, નવા વિશ્વાસી કરતા પણ જ્ઞાનમાં અધૂરો, નવા વિશ્વાસી કરતા પણ પ્રભુના વચનોનું ભય કે આજ્ઞા પાલન તેનામાં દેખાય નહીં, એવી વ્યક્તિ આત્મામાં વૃદ્ધિ પામેલી કે પ્રભુની આબેહૂબ રચના, આબેહૂબ સ્વરૂપ, પ્રભુનો સ્વભાવ અને પ્રભુનું જીવન તેની અંદર અધૂરું છે, અથવા તો જે રીતે તેને વૃદ્ધિ પામવી જોઈએ તે તેનું લાઈફ નથી. તો પ્રભુને આપણે બહુ સ્તુતિ કરીએ કે પ્રભુને આપણી પર એટલો બધો પ્રેમ છે કે આપણે જેઓ આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા આપણે સંપૂર્ણ થઈએ, અને સંપૂર્ણતાની પાયરીએ પહોંચવા માટે આત્મિક જીવનની અંદર દેવનું વચન એ આત્મિક ખોરાક છે. માણસ ઘણું ખાય પણ કેટલીક બધી વખતે તેના જીવનની અંદર તેના ટેસ્ટમાં એવો રિપોર્ટ આવે કે તેના શરીરમાં કેલ્શિયમની ખામી છે, તેના શરીરમાં વિટામિન એની ખામી છે, તેની આંખ નબળી છે, તેના શરીરની અંદર લોહ તત્વ ઓછું છે, માટે તેનું એચબી ડાઉન છે. અને મા બાપ કે સગાવાલા કે દર પોતે એમ કે અરે હું તો બધું જ ખાઉં છું, પણ એના શરીરમાં અમુક પ્રકારની ખામી બતાવવામાં આવે છે, અને આ ખામી મેબી વિટામિન્સની ખામી હોય કે મેબી મિનરલ્સ, મેબી કોઈ સબસ્ટન્સની ખામી શરીરમાં છે. તો જે ખામી છે તેના કારણે તેનું શરીર ભલે જુવાન હોય પણ તે નબળું છે. કેટલી બધી વાર તમે જોશો એક નાના બાળકનું બળ જુવાન જેવું દેખાય, જુવાન માણસના જેવું હોય. પ્રભુના બાળકો, આજે દેવનું વચન આપણી પાસે આવ્યું છે અને હર વખતે પ્રભુ પવિત્ર આત્મા દ્વારા પોતાના બાળકો દ્વારા સંતો જે વચનો આપણને પ્રગટ કરે છે એ બધા જ વચનો મારા અને તમારા જીવન માટે, પ્રભુ ઈસુની અંદર પરિપક્વતા માટે, દેવની હાલેલુયા આબેહૂબ પ્રતિમા તરીકે, એક રૂપાંતરનું જીવન તરીકે આ દેહની અંદર આપણો આત્મા પ્રભુમાં આંતરિક મનુષ્ય તત્વ દ્રઢ, મજબૂત, સમજણ, જ્ઞાન અને બુદ્ધિથી ભરેલું હોય. અને આ વચન માટે આપણા દેહની બહુ જરૂર છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે એટલું કહીને બેસી જઈ શકતા નથી કે દેવ હૃદય જાણે છે. પ્રભુનું વચન કહે છે કે વિદેશીઓમાં તમે તમારું બિહેવિયર, વર્તન, વિદેશીઓમાં તમારી હાલચાલ, તમારી ચાલ ચલત એવી રહેવા દો કે તમારી રૂઢી, કઈ કરણી? રૂઢી, તમારી રૂઢી કરણીઓ જોઈને તેઓ આકાશમાંના બાપની સ્તુતિ કરે. માટે એક વિશ્વાસી દીકરા અને દીકરીઓની માટે એ બહુ જરૂરી છે ચર્ચ કે આપણે દેહમાં તથા આત્મામાં પ્રભુમાં આગળ વધીએ. ઈસુ ખ્રિસ્ત વિશે લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 52મી કલમમાં એમ કહે છે, ઈસુ જ્ઞાનમાં તથા કદમાં દેવની તથા માણસોની પ્રસન્નતામાં વધતો ગયો. બિલકુલ મારું ને તમારું સ્પિરિચ્યુઅલ લાઈફ પણ જ્ઞાનમાં, કદમાં દેવની અને માણસોની પ્રસન્નતામાં વધતું
થઈ રહ્યા છીએ એમ કહેવાય. નહીં તો પ્રભુનું આગમન બહુ નજીક છે અને એના આગમનમાં જો કદાચ આપણે બેદરકાર કે ઊંઘતા માલુમ પડીએ કે આપણે એમ કહીએ કે પ્રભુને આવતા હજુ થોડી વાર લાગશે, હજુ થોડી વાર લાગશે, તૂટિયા વાળીને સૂઈ જવા દે, હજુ મારા પ્રભુને આવતા વાર છે, વાંધો નથી. આપણે નથી જાણતા કે જે સમય આપણે એમ કહીએ કે ચાલશે કે વાંધો નથી કે વાર લાગશે, એ જ ઘડીએ જો રણસીણું વગાડવામાં આવ્યું અને આપણો પ્રભુ આવ્યો તો આપણે ક્યાં જઈશું? અને આ 2021માં આપણો પ્રભુ આપણા ઇનર સ્પિરિટને, આપણા આત્મિક જીવનને વૃદ્ધિ જોવા માંગે છે. હાલેલુયા. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે કે કદી જૂઠું નથી. જૂઠું અને જૂઠાણાનો બાપ તો શૈતાન છે. પણ બાઇબલ કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. અને દેવનું વચન સ્પષ્ટ કહે છે કે સત્ય તમને મુક્ત કરશે. તો પ્રભુની સ્તુતિ થાય. જે સત્ય વચનો આપણો પ્રભુ આપણને આપી રહ્યો છે, આ દિવસોમાં જાણો અને જાણો અને જાણો કે આપણો પ્રભુ બહારના પાસે છે જ. હાલેલુયા. એ બાબતની અંદર થોડા પણ આપણે પોતાને ઝલકમાં શું કહેવાય કે ચોખ્ખું ખાવા ન દો. તમે બધા વિશ્વાસી દીકરાઓ અને દીકરીઓ છો. તમે પ્રભુના અભિષેકને મેળવવા અને દેવની અંદર વૃદ્ધિ પામવાને તમે ઘણા વચનો જાણી ગયા છો. એલીસાએ કહ્યું કે મને પવિત્ર આત્માનો તારા પર જે અભિષેક છે તેનો બમણો હિસ્સો મને આપવામાં આવે. અને એલીસાએ કીધું બહુ ભારે માંગ્યું છે. કેમ? એનોઇન્ટિંગ આપનાર એલીશા ન હતો, પણ એનોઇન્ટિંગ આપનાર દેવ હતો. કેમ કે યોહાને સ્પષ્ટ કહ્યું, હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ મારી પાછળ આવે છે મારા કરતા મોટો છે અને તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે. So our Lord Jesus Christ is a baptizer of the Holy Spirit. Hallelujah. અને પવિત્ર આત્માનો અભિષેક, પવિત્ર આત્માનું વરદાન કદી માણસ આપી શકતું નથી. એ તો દેવનો કામ છે. અને એલિયાએ કીધું તે ઘણું માંગ્યું, એ કઠણ છે, પણ જો તું મને ઉપર જતા જોશે તો તારા માટે એમ થશે. અને થોડું પણ એક સેકન્ડ પણ એલિસા લાપરવાહ રહ્યો નહીં. એ પોતાના ગુરુને જોતો રહ્યો, જોઈ રહ્યો. હું આમ જોઈશ ને ગુરુ ખેંચી જશે તો એનું લક્ષ્ય એલિયા પર હતું. અગ્નિ ઘોડા અને અગ્નિ રથ આવ્યા. એ જોતો રહ્યો. એલિયા ખેંચાયો. આકાશમાં તે અદૃશ્ય થયો. તેનો જબ્બો પડ્યો. તેણે તે વસ્ત્ર લઈ લીધું. કેમ કે આત્મિક શરીરને આ વસ્ત્રની જરૂર. કેમ કે જીર્ણ નહીં થાય તેવું વસ્ત્ર, મહિમાનું વસ્ત્ર, ન્યાયપાનું વસ્ત્ર, તારણનું વસ્ત્ર, ગૌરવનું વસ્ત્ર, ઉદ્ધારનું વસ્ત્ર, ચમકીલું વસ્ત્ર, શ્વેત વસ્ત્ર, ઉજળું વસ્ત્ર એ સ્વર્ગીય પોશાક છે. અને આ દેહ જ્યારે આત્મામાં રૂપાંતર પામે છે ત્યારે સંસારના 10,000 કે 11,000 કે 15,000ની સાડી કે 1 લાખ કે 10 લાખના કોટની કોઈ છે. અને તેથી પ્રભુના બાળકો, હું આજે આપણે કહું છું, આ આપણી દોડ છે, આત્મિક દોડ. બોલો, આત્મિક દોડ. અને આપણું લક્ષ્ય આપણા ઉદ્ધાર કરતા તારણહાર તરફ છે. જેમ કોલોસીઓ 3માં કહે છે કે તમારું લક્ષ્ય ઉપરની વાતો પર હોય, પૃથ્વી પરની વાતો પર નહીં. અને જો આપણે પૃથ્વી પર છતાં સ્પિરિચ્યુઅલ
બાબતો માટે આપણી નજર સ્વર્ગ તરફ, પ્રભુ તરફ છે, તો તેના વચન પ્રમાણે ચોક્કસ આપણું રૂપાંતર છે. તાળી પાડીને ધન્યવાદ. Thank you. Hallelujah. Praise the Lord. અને માટે પ્રભુ આપણા જીવનની અંદર આ દિવસોની અંદર એ દેવના પર્વો, પ્રભુના પર્વો તે આપણને શીખવાડવા માંગે છે. હાલેલુયા. કે આપણે પ્રભુનો આનંદ, પ્રભુની આજ્ઞા, જે પ્રભુને પસંદ છે તે કરીએ. બહુ જ સ્પષ્ટ ઈસાકે કીધું, મને ભાવતું ભોજન તું લઈ આવ, કે હું તને આશીર્વાદ આપું. બરાબર પ્રભુને ભાવતું ભોજન એ રીંગણા બટાકા કે કોઈ બિરયાની કે મેકડોનલ્ડ્સ નથી. દેવને ભાવતું ભોજન તો એ છે મારા બાપની ઈચ્છા પૂરી કરવું, તે મારું અન્ન છે. યોહાન 4 માં લખ્યા પ્રમાણે. તો જ્યારે આપણે દેવની ઈચ્છા પૂરું કરીએ છીએ તો પ્રભુ જાણે કે ધરાઈ ગયો એમ સંતૃપ્ત આપણા માટે થાય છે અને તેના બદલામાં તે આપણને આશીષ આપે છે. મને ભાવતું ભોજન લાવો કે હું તને આશીર્વાદ આપું. અને બાપ જે આશીર્વાદ આપે છે તે થાય છે. હાલેલુયા. બાપનો આશીર્વાદ ફળે છે, ફળે છે અને ફળે છે. બાપનો આશીર્વાદ ફળ્યા વગર રહેતો જ નથી. માટે જેટલા પેરેન્ટ્સ છો તમે, પ્રાર્થના સહિત, પ્રભુના ભય સહિત નિત્ય તમારા બાળકોને આશીર્વાદ આપો. કરી આપને કોઈ બાપ કે માં પોતાના બાળકને એમને એવો શેતાન છાણવાનો બેસ હેરાન કરે છે, નેવર તમે તમારા બાળકોને શેતાન કહો. એની હરકત જો તમને પસંદ નથી, તમે તેને પ્રેમથી કહો, નથી સક્સેસ થયા એની માટે ફાસ્ટિંગ પ્રેયર કરો. પણ કદી તમારા બાળકોને તમે શ્રાપ નહીં આપો. તમને ખબર છે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર જેટલા પિતાઓ પોતાના સંતાનો માટે દુઃખી થયા, તેઓનું જીવન તમે જાણો છો. એ સાંભળ્યો, બાપ મને આશીર્વાદ આપ. ડન, તારા માટે કશું નથી. યુસુફે મનાસે અને એફ્રાઈમ માટે ચાખ્યું કે જ્યેષ્ઠ ઉપર જમણો હાથ, એનાથી નાના પર ડાબો હાથ. પણ બાપે ચાખ્યું કે હું નાનાને આશીર્વાદ આપું. બંને આશીર્વાદી છે, પણ આશીર્વાદમાં સુપ્રીમ બ્લેસિંગ તે હું નાનાને આપું અને એમ જ થાય. પ્રેમના બાળકો, જો આપણે આપણા બાપને ખુશ કરીએ છીએ, બાપ એટલે દેવ, અને જો આપણે તેની આજ્ઞાથી જમણે કે ડાબે નથી ફરતા તો આપણે આશીર્વાદિત થઈએ છીએ એટલું બસ નથી, પણ એ આશીર્વાદ આપણા ફેમિલી પર આવે છે. એ આશીર્વાદ આપણા કુટુંબ પર આવે છે. બોલો કુટુંબ. અને તેથી પર્વો પ્રભુ ચાહે છે કે કુટુંબો સહિત પાડવામાં આવે. હાલેલુયા. પર્વોમાં આખું કુટુંબ ઇન્વોલ્વ થાય. ગયા સન્ડે આપણે પ્રભુનું વચન શીખી ગયા હતા એ સાબાત વિશે. અને સાબાત વિશે આપણા પ્રભુએ આપણને એવી 4 બાબત બતાવી કે જે બહુ અદ્ભુત હતી. અને 4 બાબતમાં પ્રભુએ આપણને બહુ જ સ્પષ્ટ બતાવ્યું 6 દિવસ પછી 7મા દિવસને તેણે આશીર્વાદ આપ્યો. એને શું કર્યું? આશીર્વાદ આપ્યો. નંબર 2, તેને પવિત્ર ઠરાવ્યો. હાલેલુયા. નિર્ગમન 20:8-11 માં વાંચો. પ્રભુનું વચન કે છે તેને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર બનાવ્યો. નંબર 3, નિર્ગમન 31 અને 12 માં કે છે એ ચિહ્નો. બોલો ચિહ્નો. ચિહ્નો તારા અને મારા સંતાનોની વચ્ચે પેઢી દર પેઢી આ વિશ્રામ એક ચિહ્ન છે. બોલો ચિહ્ન છે. અને ત્યાર પછી નિર્ગમન 31 અને 16 માં બાઇબલ કહે છે સદાનો કરાર. બોલો સદાનો કરાર. અને દેવ પોતાનો કરાર તોડતો નથી. થેન્ક યુ ફાધર. હાલેલુયા. એવરી સન્ડે આપણા માટે એક પર્વ છે. હાલેલુયા. એક દિવસ
છે, મતલબ કે પ્રભુના ચરણોમાંનો વિશ્વાસ. એની હજુરમાં આવીને અર્પણો સાથે આવો. પ્રભુ કહે છે કોઈ પણ વ્યક્તિ મારી પાસે ખાલી હાથે ન આવે. હાલેલુયા. અર્પણો સાથે આવે. ઓ કેવી રીતે આવે? ઓ ગાતા ગાતા તેના આંગણામાં ભાગડોમાં. હજુ તો તમે પ્રભુની હજુરથી દૂર છે. તમારું હૃદય સ્તુતિ કરતું કરતું, આભાર માનતું માનતું, ખુશખુશાલ તમે પ્રભુની પાસે. એક વખતે એમ થયું, હજુ હું મિનિસ્ટ્રી કરતી ન હતી, પરંતુ હું નોકરી કરતી હતી. અને એ સમયની અંદર મણિનગરમાં હું ભાડે મકાન લઈને રહેવા ગઈ. અને રવિવારનો દિવસ જોયો મેં, અને હું આપને કહું છું, નાઇટ ડ્યુટીમાંથી હું આવી. અને નાઇટ ડ્યુટીમાંથી આવી ત્યારે મેં એટલા બધા લોકોને જોયા. કોઈ પૂર્વથી, કોઈ પશ્ચિમમાંથી બાઇબલ લઈને આવે છે, હે ને? સરસ સરસ કપડાં પહેરીને આનંદ કરતા છોકરાઓ એમના મા બાપની પાછળ દોડતા દોડતા આવે છે. એક પૂર્વમાંથી પશ્ચિમમાં દૂર, કેમ કે મણિનગર પૂર્વમાં ઘણા ચર્ચીસ છે, તમે જાણો છો. અને સવારનો સમય તો એમ લાગે કોઈ તહેવાર છે કે શું. કુટુંબો સહિત લોકો ચર્ચમાં આવતા હોય. હું એ નજારો જોઈને એટલી ખુશ થઈ ગઈ. વાહ! દોડતા દોડતા કુટુંબો સહિત તેઓ પ્રભુની હજુરમાં આવે છે. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, દાઉદ કહે છે જ્યારે તેઓએ મને કહ્યું કે આપણે પ્રભુના મંદિરે, તેના ઘરે જઈએ, ત્યારે મારું હૃદય આનંદિત થયું. તમને ચર્ચમાં આવવાનો આનંદ હોવો જોઈએ. હાલેલુયા. તમારી સન્ડે મોર્નિંગ પ્રભુને મળવાનો દિવસ છે. સન્ડે મોર્નિંગ અથવા તો આફ્ટરનૂન, જે રીતે આપણે ભાગ પાડેલા છે, પ્રભુની હજુરમાં આવવાનો એક અનોખો આનંદ. હાલેલુયા. હું પ્રભુને મળવા જાઉં છું. ચર્ચના મારા વિશ્વાસી ભાઈ બહેનોને મળવા જાઉં છું. હું વિશ્વાસીઓને પ્રેઝ ધ લોર્ડ કહું છું. હું પ્રભુની સેવકા કે સેવકને મળું છું. અને મારો હૃદય આનંદ થાય છે. અમે પ્રભુમાં એક કુટુંબના છીએ. હાલેલુયા. અમે હોસ્ટેલમાં હતા અને એકાદ રજા મળે અને અમે નાઇટ પાસ લઈને આવીએ. એટલે વડોદરાની અંદર એક ગુજરાત રિફાઇનરી ફ્લેગ દેખાવાનું શરૂ થાય એટલે લાગ્યું અમે બરોડામાં પ્રવેશ કરીએ છીએ. અને એ અમે જોતા જ રહીએ. હાલેલુયા. હું જોતી જ રહું. વડોદરા, વડોદરા, વડોદરા. વડોદરામાં મારું ઘર છે. અને બસ સ્ટેન્ડ પર ઉતરીએ એટલે ક્યારે જલ્દી બસ મળે, ક્યારે જલ્દી બસ મળે, ક્યારે સિટી બસ મળે. ધન્યવાદ. સિટી બસમાં આવતા હતા. અને ઘરમાં આવીએ એટલે આનંદમાં નહીં. હાલેલુયા. હાથ પગ ધોવા કરતા, નાવા કરતા, બધાને મળીને પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. ગાંઠિયા લઈને આવીએ, ચાંપડ લઈને આવીએ અને બધાની સાથે આનંદ કરીએ. હું આજે આપને કહું છું, આપણું ઘર બાપનું ઘર. બોલો, બાપનું ઘર, બાપનું ઘર. હાલેલુયા. અને તમે જો ઈસુએ શું કીધું, આવો લુકની લખેલી સુવાર્તા. અને તેથી ચર્ચ હું આપને એન્કરેજ કરું છું કે પ્રભુની હજુરમાં દોડતા તમે આવો છો ત્યારે પ્રભુને બહુ આનંદ થાય છે. હાલેલુયા. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ અને પ્રભુના નામને ધન્યવાદ. લુકની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય. લુકની લખેલી સુવાર્તા અને તેનો બીજો અધ્યાય 49મી કલમ હું વાંચું છું. લુક 2:49. તેઓને તેણે કહ્યું કે તમે શા માટે મારી શોધ કરી? શું તમે જાણતા નહોતા કે મારા બાપને ત્યાં મારે હોવું જોઈએ? પ્રેઝ ધ લોર્ડ. શું તમે જાણતા નહોતા કે મારા બાપના ઘરમાં મારે હોવું જોઈએ? અને બાપના ઘરમાં એટલે ક્યાં હતો? એ મંદિરમાં. ક્યાં હતો? સભા સ્થાનમાં. ક્યાં હતો? જ્યાં બધા ભેગા મળીને પ્રાર્થના કરતા હતા. એ જગ્યામાં. હાલેલુયા. એ ધર્મગુરુઓની વચમાં બેઠેલો હતો અને પ્રશ્ન પૂછવામાં આવતા અને તે ઉત્તર. કેટલી ઉંમર હતી? 12 વર્ષ. કેટલી ઉંમર હતી? કેટલી ઉંમર હતી? પણ કેટલી બધી વખત આત્મામાં 12 વર્ષ થયા ને તોય
જરૂર વાર છે, હે ને? પછી દોડતા ને આપણા અડધા ચર્ચ પતી ગયું અને આપણે આવી. નો, નેવર નેવર, કદી આપણે એવું ના કરીએ. પ્રભુનું વચન કહે છે કે 12 વર્ષનો 41મી કલમ લુક 2 અને તેની હાલેલુયા 41મી કલમ 40 થી વાંચો. તે છોકરો મોટો થયો, જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો અને દેવની કૃપા તેના પર હતી. તેના મા-બાપ વર્ષો પાસ્કા પર્વ સારું યરુશલેમ જતા હતા. તે 12 વર્ષનો થયો ત્યારે તેઓ પોતાની રીત પ્રમાણે પર્વમાં ગયા. કેટલા વર્ષ? 12 વર્ષ. હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાઓ. 46મી કલમ 3 દાયરા પછી તેઓએ તેને મંદિરમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલો તેઓનું સાંભળતા હતા સવાલોને પૂછતો દીઠો. જેઓએ તેનું સાંભળ્યું તેઓ બધા તેની બુદ્ધિથી તથા તેના ઉત્તરથી વિસ્મિત થયા. આ આપણા બાળકોનું પણ જીવન હોય. હાલેલુયા, પ્રભુનું ઘર વાલું ઘર, પ્રભુનું ઘર મારા દેવને મળવાનું, પ્રભુનું ઘર સંતોની ઉત્તમ સંગત. બાઇબલ કહે છે જેમ એ દિવસ નજદીક આવતો જાય તેમ તમે એકઠા મળવાનું પડતું મૂકશો નહીં. અને પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે જેઓએ સાબાથોને તોડ્યા. પ્રભુનું વચન કહે છે તેઓની પર શિક્ષા. યર્મિયા 17 અને 21 કહે છે કે પ્રભુએ કીધું બધું સળગાવી નાખીશ, હું બધું ભસ્મ કરીશ, કેમ કે તેઓ મારા સાબાથોને પવિત્ર માનતા નથી. હજી કે 20 અને 13 પ્રભુનું વચન કહે છે, દેવ કહે છે મેં મારો કોપ રેડી દીધો, કેમ કે તેઓ મારા સાબાથોને માનતા નથી. હજી કે 22 અને 8 થી 15 પ્રભુ દુખી થઈ ગયો. અને ગણના 15 32 થી 35 વાંચો તો વિશ્રામવારના દિવસે એક છોકરો, તમને ખબર છે, લાકડા વીણતો અને તેને પ્રભુની હજુરમાં લાવવામાં આવ્યું. શું કહીએ? અને દેવે કીધું એને પથ્થરે મારો. હું આજ આપને કહું છું, તમારા જીવનની અંદર પ્રભુનો પર્વ એ પ્રભુનો પર્વ. બોલો હાલેલુયા. તેણે આપણને શીખવાડ્યું છે અને આપણે તેના વચન પ્રમાણે ચાલીએ તો કેટલા ઉત્તમ વિશ્વાસ. પહેલા હંમેશા પ્રભુને સ્થાન આપીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપતા, હું પ્રભુની સ્તુતિ કરતા. હું આપને કહું છું કે પ્રભુ ચાહે છે કે આપણે તેના પર્વને પાડીએ. હવે લેવીનું પુસ્તક 23મા અધ્યાયની અંદર 4થી કલમ કહે છે, યહોવાના મુકરર પર્વો પવિત્ર મેળાવડા જે વિશે ઠરાવેલે સમયે તમારે ઢંઢેરો પીટાવો. આ છે પહેલા માસની રીતે માસને 14મી સાંજે પાસ્કા પર્વ. બોલો પાસ્કા પર્વ. અને તમે બધા વિશ્વાસી છો, તમને પાસ્કા પર્વ ખબર છે કેમ કે આપણે નિરંતર ઠરાવેલે સમયે પ્રભુ ભોજન પાડીએ છીએ. હાલેલુયા. અને બાઇબલ કહે છે જે કોઈ આ રોટલી ખાતો નથી, આ પ્યાલો પીતો નથી, તેનામાં મારું જીવન નથી. ખરેખર તમારે મારું મરણ યાદ કરવાનું છે. એટલે પ્રભુ ભોજન એટલે પાસ્કા પર્વ. તમે જેટલી વાર આ રોટલીમાંથી ખાઓ છો અને આ પ્યાલામાંથી પીવો છો તેટલી વાર તમે મારું મરણ પ્રગટ કરો છો. બોલો મરણ પ્રગટ કરો છો. અને ખ્રિસ્તના મરણમાં જીવન છે. બોલો મરણમાં જીવન. સંસારની અંદર એવું ક્યારેય પણ બન્યું નથી કે માણસ મરણ પામ્યો અને જીવનની લહેર શરૂ થઈ. પણ ઈસુ એક મહાન સર્વશક્તિમાન દેવ મારા અને તમારા પાપોને માટે એક બલિદાન, પાસ્કાનો હલવાન, નિર્દોષ નિષ્કલંક દાગ કરતી વગરનો પ્રભુ મારા અને તમારા આત્માના તારણ માટે આવ્યો. અને આપણે બધા જાણીએ છીએ, છતાં જ્યારે હું પાસ્કા પર્વ શબ્દ બોલું છું ત્યારે તમે જાણો છો નિર્ગમન 12માં એબ્રાહિમ હલવાન લેવામાં આવે. હાલેલુયા. થેન્ક યુ ફાધર. અને એ હલવાન વિશે નિર્ગમન 12માં આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે, નિર્ગમન
ઉત્પત્તિક્રમનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. હાલેલુયા. ઇસ્રાયેલના આખા સમુદાયને કહે, આ માસની 10મી દિવસ તમ પ્રત્યેક પુરુષ પોતાને સારું પોતાના ઘર પ્રમાણે એક હલવાન લેવું. એટલે કુટુંબ દીઠ, બોલો કુટુંબ દીઠ. પ્રભુએ કીધું કુટુંબ દીઠ. મારો કહેવાનો મતલબ છે પ્રભુ એક વ્યક્તિ, બે વ્યક્તિ, 3 વ્યક્તિ નહીં, આખા કુટુંબનું તારણ કરે. ધન્યવાદ. હોલ ફેમિલી. જો આ વર્ષે તમારા કુટુંબના જે બાળકો હજુ તારણ નથી પામ્યા, કે તેઓ પાસખાના ભાગીદાર નથી, તો આજથી જ તમે પ્રાર્થના કરવાની શરૂઆત કરો કે અમારું આખું કુટુંબ અમે પાસખા પરવા પાડીએ. પ્રેઝ ધ લોર્ડ. આખું જ કુટુંબ. કુટુંબનો એક પણ વ્યક્તિ બાકી ન રહે. તમને ખબર છે લુકની લખેલી સુવાર્તામાં શ્રીમંત મરી ગયો અને લાજરસ પણ મરી ગયો. અને શ્રીમંત હાડેસમાં ગયો. એ બળતાની દર વેદના ભોગવતા તેને શું કીધું? મારા બીજા ભાઈઓ છે, મારા બીજા ભાઈઓ છે, તેઓની પાસે લાજરસને મોકલવામાં આવે કે તે જઈને ઉપદેશ કરે કે મારા ભાઈઓ નરકમાં ના આવે. અને જવાબ એ હતો કે પૃથ્વી પર મારા બીજા સંતો છે, ભક્તો છે, પ્રબોધકો છે, તેઓનું નહીં માને તો લાજરસ મોયલામાંથી પાછો મોકલીશ તો પણ તે માનવાના નથી. પ્રભુના બાળકો, હું આજે આપને કહેવા માંગુ છું, ચર્ચ આપણી એ ફરજ છે. બોલો ફરજ. પ્રભુ તમારા કુટુંબી વ્યક્તિઓ માટે હિસાબ માંગશે. મા બાપ પાસે તેના બાળકોનો હિસાબ માંગશે જ, કેમ કે બાળકો દેવનું આપેલું ધન છે. અને પ્રભુ બાળકો વિશે મા બાપને પૂછશે કે મેં તને 2 બાળક આપ્યા, 3 આપ્યા, 4 આપ્યા, એથી અધિક આપ્યા, તે શું કર્યું? અને જો તમારા બાળકો પ્રભુમાં ઉદ્ધાર નથી પામ્યા, તો લુકની લખેલી સુવાર્તામાં એમ કહે છે કે તે દિવસે તો વાંજણીને કહેવામાં આવશે તને ધન્ય છે, કેમ કે તે બાળકને જન્મ આપ્યું નથી. પણ અફસોસ છે તે બાપને, અફસોસ છે તે માને, જેને પોતાના બાળકોની માટે તેઓ રડ્યા નહીં અને સત્યનો માર્ગ તેઓને બતાવ્યો નહીં. ઈસુ કહે છે મારા માટે ન રડો, હું તો પાસખાનું બલિદાન છું જ. મારા માટે ન રડો, મારા વધસ્તંભને ઉચક્યા વગર અને મારા રક્તને બબડાવ્યા વગર સંસારમાં પાપોની માફી નથી. મારા માટે ન રડો. હું જે કરું છું તે આખા સંસાર માટે છે. પણ તમે તમારા માટે, તમારા બાળકો માટે રડો. મતલબ કે પોતાના તારણ માટે અને પોતાના બાળકોના તારણ માટે. ઓ ચર્ચ, વી આર રિસ્પોન્સિબલ. બોલો આખું કુટુંબ, આખું કુટુંબ. અને આખું કુટુંબ હલવાના રક્તમાં પાપોની માફી પ્રાપ્ત કરે બહુ જરૂરી છે. આપણા માટે અશક્ય છે કે આ તો સુધરવાનું નથી, આ તો સુધરવાની નથી, અરે આ તો પથ્થર પર પાણી, એ તો તમે બોલો છો. પણ બાઇબલ કહે છે રાજાનું મન, હાલેલુયા, દેવ ચાહે ત્યાં પાણીની માફક તે વાળે છે. હઝેકીએલમાં પ્રભુનું વચન કહે છે, હું તેઓનામાંથી પથ્થર સરખું હૃદય દૂર કરીશ અને હું તેઓને માંસ સરખું હૃદય આપીશ. પ્રભુ એ દિવસે તમને ત્રાજવામાં તોલશે, બધાને, મને, તમને બધાને, કે તમે કેટલું કર્યું. જો તમે તમારા માંસ અને રક્ત તમારા સંતાનો માટે તમે નથી કરી શકતા, તો તમે કોની માટે કરી શકશો? તમે પોતાના માટે બલિદાન નથી આપતા, પોતાના લોકો માટે ઉપવાસ કરી શકતા નથી, પોતાના બાળકો માટે આંસુ સહિત પ્રાર્થના નથી કરી શકતા, તમે પોતાને નથી બચાવી શકતા,
તમે બીજાને કેવી રીતે બચાવશો એ તો દેવનો હિસાબ છે. પણ જો તમે મહેનત કરો છો અને જો તમે એકબીજા માટે આગ્રહથી પ્રાર્થના કરો છો તો દરેક વસ્તુનો હિસાબ કિતાબ ત્યાં લખાય છે. અને આપણે તો કહીએ છીએ ને કે ઇન્સાફ પર તરાજુ એના હાથમાં હશે, તેના કાટલા અદલ ઇન્સાફના છે. તેથી પ્રભુના બાળકો, હું આજ આપને કહું છું, યહોવાના પર્વ માટે એક વસ્તુ શીખી જવાની છે કે પ્રભુ કુટુંબોમાં ઇન્ટરેસ્ટેડ છે. હાલેલુયા. જોઈસ મેયરને કોણ ઓળખતું નથી? એ મહાન પરમેશ્વરી સેવિકાને પૃથ્વીના પુષ્ઠ ઉપર તેને પ્રભુએ ઊભી કરી. એના જીવનમાં હાર્ડ ટાઈમ આવ્યો. તેણે એક બુકને લખી. એ બુકના ગુજરાતીના શબ્દ હું એમ કહું કે રાખમાંથી મુંગટ, એશ, રાખમાંથી મુંગટ, એ એશમાંથી ક્રાઉન. અને એના જીવનમાં સૌથી હાર્ડ અગર કોઈ બાબત હતી તો તેના પિતાજી હતા, જે ઘરનો હેડ કહેવાય, જે ઘરનો મુખ્ય કહેવાય. અને આ સ્ત્રી પ્રાર્થના કરતી રહી અને એના પિતાજી મરણ પામ્યા તે પહેલા આ જોઈસ મેરેજ એના પિતાજીને બેપ્ટિઝમ આપ્યું. વોટ અ વન્ડરફુલ! પ્રભુની સ્તુતિ થાવ. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, આપણા કુટુંબોની અંદર પ્રભુ ચાહે છે કે આપણે આપણા કુટુંબની માટે ગર્વનું કારણ બોલીએ. બોલો, ગર્વનું કારણ. કોઈ સીએમાં ફર્સ્ટ આવે, એના મા બાપ કે મને મારા બાળક માટે ગર્વ છે કેમ કે હું 10 નાપાસ પણ મારો છોકરો આટલું ભણ્યો. કોઈ ધોતીવાળા કાકાને ટોપીવાળા કાકા ભણી નથી શક્યા પણ એનો દીકરો એ દીવાના અજવાળામાં કે સ્ટ્રીટ લાઇટમાં ભણીને એ મોટો માણસ બને. એના બાપ કહે, મને ગર્વ છે, હું તો અભણ છું પણ મારા દીકરાએ મારા ઘરનું અને મારા માથાનું ગૌરવ વધાર્યું. પ્રભુના બાળકો, આપણે એવા બનીએ આપણા કુટુંબ માટે ગર્વનું કારણ. પ્રભુનું વચન કહે છે, યાબેશ પોતાના ભાઈઓમાં માનવંતો, બોલો માનવંતો, આશીર તારા પગ તેલમાં બોળાવો અને ભાઈઓમાં તું માનવંતો. કેવળ હોલી સ્પિરિટ, કેવળ આજ્ઞાની, પ્રભુની આજ્ઞાને માનવી એ આપણા કુટુંબમાં, આપણા ઘરમાં, આપણા સમાજમાં, આપણા રાજ્યમાં, દેશ અને પૃથ્વી ઉપર આપણે હીરો બની શકીએ છીએ. દરેક જીરોને પ્રભુ હીરો બનાવવા માંગે છે કે જ્યારે જીરોમાં આખી પૃથ્વીનો પ્રભુ એ હીરો અંદર આવે છે, એ હીરો ચમક્યા વગર રહેતો નથી. હાલેલુયા. એ હીરો ચમકે જ છે અને આપણો હીરો પ્રભુ છે, આપણું સર્વસ્વ પ્રભુ છે. તો ભલે આપણે જીરો છે એ ચમક્યા વગર રહેશે નહીં. અને તેના 17મા અધ્યાયમાં પ્રભુનું વચન 11મી કલમમાં પ્રમાણે કહે છે, કેમ કે શરીરનો જીવ રક્તમાં છે અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત કરે છે. એ માટે મેં તમને તે આપ્યું છે કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે. એ પાસ્કાનો હલવાન ઈસુ ખ્રિસ્ત પોતે. એ જૂના કરારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જૂના કરારમાં એબ્રાહિમ હલવાન લેવામાં આવ્યો અને આજ્ઞા આપવામાં આવી આખા કુટુંબ માટે. બોલો, આખા કુટુંબ માટે, આખા કુટુંબ માટે. પણ આખા કુટુંબની માટે કોમન એક આજ્ઞા હતી. કઈ આજ્ઞા હતી? ઘરમાંથી બહાર જવું નહીં. કયું ઘર? જેની બાસા પર હલવાના રક્તની નિશાની છે. હાલેલુયા.
અને હું આપને કહું છું કે પાસ્કા પર્વ એ રક્ત વિશે બોલે છે, એ બલિદાન વિશે બોલે છે, એ હાલેલુયા ઉદ્ધાર વિશે બોલે છે. અને તમે જાણો છો કે એ પાસા ખીણ ઉપર હલવાના રક્તની અવતરણ પર હલવાના રક્તનું ચિહ્ન લગાડવામાં આવ્યું અને એ ઘરમાંથી એક પણ વ્યક્તિ મરણ ન પામી. આપણા આખા કુટુંબનો ઉદ્ધાર રક્તમાં છે. બોલો, રક્તમાં છે. અને રક્તમાં જીવ છે અને એ જીવન ઈસુ ખ્રિસ્ત છે. પરાત્પરના સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. જ્યાં સુધી તમે પ્રભુના અંડરમાં, તેની પાંખોમાં, તેના આશ્રયમાં છો, મરણ બધું ત્યાં નહીં આવે. બોલો, ચિહ્ન. ચિહ્ન બહુ જ સ્પષ્ટ નિર્ગમન 12 કહેવામાં આવ્યું, આ તો ચિહ્ન છે. ધન્યવાદ. હું વાંચું છું નિર્ગમન 12 અને 13. અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસ્ર દેશ પર મરો લાવીશ ત્યારે તે રક્ત જોઈને તેમને ટાળી મૂકીશ અને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં. બોલો, મરકી આવશે નહીં. હું આજે આપને કહું છું, આપણા આત્મિક જીવન પર મરણ રાજ ન કરે. એ દેવની મરજી છે. અને પાસ્કા પર્વ એ 7 પર્વમાં નંબર 1 છે. હાલેલુયા. એ બધા પર્વનો આશીર્વાદ પાસ્કાની સાથે ચેન છે. ચેન તૂટે તો પડી જવાય, સ્ટ્રેન્થ જતી રહે. પાસ્કા પર્વ એ આશીર્વાદની એ મજબૂત ચેન છે દેવ અને માણસની સાથે. હાલેલુયા. એ ડ્રો કરે છે માણસને ચીકણા ખાડોમાંથી. જે ખડક પર તે ચડી નથી શકતો એ ખડક પર તે ચડાવે છે. જે તે નથી કરી શકતો તે કરવાને સુપર નેચરલ પાવર તેને ખેંચે છે. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાય. અને આ પાસ્કાનું રક્ત, એ રક્ત પાવરફુલ છે. અને તમે બહુ જ સ્પષ્ટ જાણો છો કે પાસ્કા પર્વ સ્વતંત્રતા આપે છે. બોલો, સ્વતંત્રતા. 2021માં every person, every home, every family, every believer, અને હું કહું છું પૃથ્વી પરના પૃષ્ઠના દરેક ચર્ચીસ આઝાદીનો અનુભવ કરે. બોલો, આઝાદી. આઝાદી. બંધન તો અનેક પ્રકારના છે, પણ ઈસુનું રક્ત અને પાસ્કા પર્વ હર પ્રકારની આઝાદી આપવાને શક્તિમાન છે. બોલો, સ્વતંત્રતા. સ્વતંત્રતા. એ ચિહ્ન જોયું અને વિનાશક ત્યાંથી ચાલ્યો ગયો. એ રક્તને જોઈને શૈતાન ભાગી જાય છે. અને આપણે કહીએ છીએ હે ને કે शैतान का सामना करो, शैतान भागेगा. थैंक यू. મારે તમારી તલવાર પકડતા પહેલા તો એ રક્ત જેનો સામનો છે. એ રક્ત તેને કહેશે કે નો, I cannot stand here. હાલેલુયા. એ રક્તમાં પાવર છે. બોલો, લોહી બોલે છે. લોહીમાં જીવ છે. લોહીમાં સામર્થ્ય છે. પ્રેમ કરું છું અને પ્રભુ ભોજન નથી લેતા તો બાઇબલ કે છે ભૂતો પણ વિશ્વાસ કરે છે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. આપણા જીવનમાં કરણી. બોલો, કરણી. ખ્રિસ્તી જીવન પ્રેક્ટિકલ લાઈફ છે.
ધરાતી? કોણ નથી ધરાતી? બાઇબલ કહે છે આંખ ધરાતી નથી. કઈ આંખ? દુષ્ટ આંખ. કઈ આંખ? પાપી આંખ. અને આંખ આત્મા બતાવે છે. એ હોલી સ્પિરિટની આંખ છે તો તૃપ્તિ છે. પણ શૈતાનની આંખ છે તો એ આંખ ભૂંડી છે. બોલો, ભૂંડી આંખ. ભૂંડી આંખ, તર્ક વિતર્ક કરનારી આંખ, અદેખાઈની આંખ, હે ને, કપટી આંખ. પ્રભુના બાળકો, આપણા જીવનમાં પ્રભુની મરજી છે કે આપણા જીવનમાં એ પાસ્કા પર્વ પાળવામાં આવે. બોલો, સ્વતંત્રતા. અને પાસ્કા પર્વ કોણ પાળે? જે કોઈ પસ્તાવો કરે તે જ. જેને પોતાના પાપને પસ્તાવો નથી કર્યો, જૂનો માણસ નથી છોડી દીધું, તો જૂનો અને નવો દ્રાક્ષરસ ભેગો થાય તો ફાટી જશે. જૂનું અને નવું થીગડું નહીં કામનું લાગે. નવી મશકમાં નવો દ્રાક્ષરસ અને નવા કપડાને નવું જ થીગડું. પ્રભુના બાળકો, પ્રભુનું વચન કહે છે જે કોઈ આ રોટલીમાંથી ખાવા માંગે અને પ્યાલામાંથી પીવા માંગે તો તેણે પ્રથમ પોતાની પરીક્ષા કરી. બોલો, પરીક્ષા. હાલેલુયા. દેવનો પર્વ પવિત્ર છે. બોલો, પવિત્ર. તેઓ પોતાનામાં પવિત્ર સ્થાન બનાવે કે હું તેઓની મધ્ય રહું અને જ્યાં પ્રભુ રહે છે ત્યાં હીરો થઈ જવાય છે. હાલેલુયા. ધન્યવાદ. પ્રભુના શિષ્યોને જોઈને ગામના લોકોએ કીધું, અરે આપણી મધ્ય તો દેવો આવ્યા છે. તેઓ દેવો હતા? ના. તેઓએ કીધું કે ના, તમે અમને દેવો ના કહેશો. હાલેલુયા. દેવ આકાશમાં છે અને તમે જે કંઈ જોઈ રહ્યા છો એ દેવ દ્વારા છે. હાલેલુયા. પ્રભુ પોતાના બાળકોને સુપર નેચરલ પાવરથી ભરી દેવા માંગે છે. કેમ કે આપણે તેના હાથ છીએ. કોના હાથ? દેવના. પ્રભુ આ હાથોનો ઉપયોગ કરવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેઓ માતા પર હાથ મૂકશે ને માતા સાજા થશે. તેના હાથમાં જાદુ નથી. તેઓના હાથ પર એનોઇન્ટિંગ છે જે પવિત્ર આત્મા દ્વારા ફ્લો થાય છે અને એ પવિત્ર આત્માનો ફ્લો બીમારને સાજા કરે છે. પણ કન્ટેનર પવિત્ર ન હોય તો અંદરથી શું નીકળશે? જેવું કન્ટેનર છે તેવું જ બહાર નીકળશે. અંદર બનાવટી હશે, નકલી હશે તો નકલી બહાર આવશે. પણ ઓરિજિનલ છે, પરાક્રમી છે તો પરાક્રમ બહાર આવશે. પ્રભુ ચાહે છે કે તેનું સામર્થ્ય આપણા જીવનમાં રહે. હાલેલુયા. એ પાસ્કા પર્વ પ્રભુની સ્તુતિ થાવ. તેની સાથે બાઇબલ કહે છે બે ખમીર રોટલી. પ્રેઝ ધ લોર્ડ. બે ખમીર રોટલી, ખમીર વગરનું જીવન. બીજા કોરિન્થની અંદર પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે બીજું કોરિન્થી 5:17 માં પ્રભુ કહે છે જે કોઈ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ. બોલો, નવી ઉત્પત્તિ. પ્રભુ સગળું નવું કરે છે અને પ્રભુ એઠું ખવડાવતા નથી. એઠું એટલે ખબર છે? વાસી એટલે ખબર છે? પ્રભુના રાજ્યનો સિદ્ધાંત વાસી ખવડાવવું અને એઠું ખવડાવવું એ છે જ નહીં. અને માટે દરરોજ સવારે માંદા ફ્રેશ પડતું. હાલેલુયા. બોલો, ફ્રેશ એનોઇન્ટિંગ, ફ્રેશ બ્લેસિંગ. એ પ્રભુ સકળું તાજું નવું આપે છે. બોલો, નવું. જે ખ્રિસ્ત ઈસુમાં છે તે નવી ઉત્પત્તિ છે. હાલેલુયા. અને જો તમે નવી ઉત્પત્તિ છો તો પ્રભુનું વચન કોરિન્થીઓના પત્રમાં બહુ જ સ્પષ્ટ 1 કોરિન્થી 5:7-8 માં કહે છે કે તમે ખમીરથી નહીં, એટલે પાપથી નહીં, પણ નિખાલસ મનથી બે ખમીર રોટલીથી પર્વ પાડો. પ્રેઝ ધ લોર્ડ. ભેળસેળિયું જીવન પ્રભુને ગમતું નથી. થોડું આ, થોડું પેલું, થોડું આ, પેલું. હું આપને કહું છું, ભેળ પ્રભુને મજા નથી આવતી. જેને મજા આવતી હોય તો વાંધો નહીં. એ ભેળમાં થોડો મેલ હોય
જીવન, બોલો જીવન. મિસ્ર દેશમાં એક પણ રાજા કે સેનાપતિ કે પડોશીની તાકાત નહોતી કે તે નાના કે મોટાને સ્પર્શ કરે. તેઓએ કીધું જલ્દી નીકળો, તમારા દેવની પ્રાર્થના કરો. હાલેલુયા. જો દેવ આપણા પક્ષમાં છે તો આપણી સામે કોણ? જો જે કોઈને રોટલી ખાય છે ને પ્યાલામાંથી પીવે છે, પ્રભુનું વચન યોહાન 6 માં કહે છે, હું તે નામાં રહીશ અને તે મારામાં રહેશે. અને જો દેવ આપણી અંદર છે તો પહેલો યોહાન 4:4 માં કહે છે, જગતમાં છે તેના કરતા મારામાં છે તે મોટો છે. થેન્ક યુ ફાધર. પ્રભુ તમે આ પર્વથી વિજયી બનાવવા માંગે છે. બોલો વિજય. તે તમને સ્વતંત્ર અને વિજયી અને માન આપવા માંગે છે. બોલો માન. રાજાએ પણ સલામ કરી, જલ્દી નીકળ અને મારા માટે પણ પ્રાર્થના કર. હાલેલુયા. એ શત્રુઓના મનને ઓગાળે છે, હઠીલા પથ્થરોને એ મેલ્ટ કરી દે છે અને બધું આપણા ફેવરમાં. બોલો મારા ફેવરમાં. દેવ અને માણસોની દ્રષ્ટિમાં ફેવર માટે આ પર્વની જરૂર છે, જે પર્વનું નામ છે પાસ્કા પર્વ. હાલેલુયા. બે ખમી રોટલીનું પર્વ. જો તમારા જીવનની અંદર આ વસ્તુ છે, હલવાનું રક્ત, પાપોની માફી, શુદ્ધ જીવન, બે ખમીર, તમારું જીવન ખમીર વગરનું છે, તો તમે વિજયી છો. હાલેલુયા. થેન્ક યુ ફાધર. તમારા જીવનને પ્રભુ આ 2021માં સુપરનેચરલ પાવરથી વિજયી બનાવવા માંગે છે. બોલો વિજય. વિજય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તેની સાથે સાજાપણું. બોલો સાજાપણું. કોને તંદુરસ્ત શરીર નથી ગમતું? બધાને ગમે છે. પ્રભુ ચાહે છે કે તું પ્રાણ, આત્મા અને શરીરમાં નિરોગી રહે. આત્મા પણ નિરોગી, શરીર પણ નિરોગી. જ્યારે તેઓએ પાસ્કા પર્વ પાળ્યું, જ્યારે તેઓએ ખમીર રોટલીની માટે પોતાના જીવનોને તૈયાર કર્યું, ગીત શાસ્ત્રમાં કહે છે તેઓમાં કોઈ દુર્બળ ન હતું, તેઓનામાં કોઈ રોગી ન હતું. હાલેલુયા. કોઈ લંગડાતું નતું, બધા લેફ્ટ રાઈટ કરવા લાગ્યા. હાલેલુયા. પેલી બધા હાલેલુયા. એ મરઘીમાં મરઘા દોડતા હતા. તમે 10 કમાન્ડમેન્ટ્સ માણસે બનાવી છે, પણ તમે જુઓ તો ખબર પડશે. એ બકરાને ઘેટાને બધા દોડ અને સૌથી વધારે તો ખુશ ક્યારે હતા? લાલ સમુદ્રમાંથી નીકળતા હતા. અને આપણે કહીએ છીએ કિતના મહાન પરમેશ્વર, કિતના મહાન પરમેશ્વર, કિતના મહાન પરમેશ્વર, કિતના મહાન પરમેશ્વર. What a mighty God we serve. આકાશ તેનું રાજ્ય અને પૃથ્વી તેનું માયાસન છે, એની આપણે સેવા ભક્તિ કરીએ છીએ. તો ચર્ચ હું આજ આપને કહેવા માંગુ છું, બે ખમીર રોટલી પાસ્કા પર્વ, બે ખમીર રોટલી વિજય આપે છે, સાજાપણું આપે છે, સ્વતંત્રતા આપે છે, માન આપે છે, ભરપૂરી આપે છે. અને પ્રભુ આ પર્વનો આશીર્વાદ આપણને આપવા માંગે છે. આવો આપણે બધાના પગ પર વાત કરી છે. અને પ્રભુ આપણી હૃદય કરે કે આપણે આપણા કુટુંબો સહિત દેવનું પર્વ સેલિબ્રેટ કરીએ. પ્રભુ મને ને તમને આશીષ આપે. આવો આપણા હાથ ઊંચા કરી અને આપણા જીવનો પ્રભુને સોંપી દઈએ અને પ્રભુને કહે કે તારી યોજના કેટલી બધી મહાન છે. હું જય પામું અને હું હારી ન જાઉં. હું બોજાની ચિત્ત દબાઈ ન જાઉં. હું નિસ્વાર્થથી જીવન ન જીવું. પ્રભુ તું મારા માટે આ જગતમાં આવ્યો અને પાસ્કાનું હલવાન તું છે. તારી હું સ્તુતિ કરું છું. એક હાથ પ્રભુની આગળ ઊંચા થાય અને પોતાના જીવન પ્રભુને સોંપી દે. પ્રભુને સમર્પણ કરો. પ્રભુને આધીન થાઓ. એક વ્યક્તિ પ્રાર્થના કરવાની શરૂઆત કરો. એક કેમ કે મારા અને મારા કુટુંબની માટે, તમારા અને તમારા કુટુંબ માટે, તમારા અને મારા અને આપણા દેશની માટે વેરી હાલેલુયા એસેન્શિયલ વચન છે કે દેવના પર્વો દેવના વચન પ્રમાણે પાળવામાં આવે. વિનાશક નષ્ટ થઈ છે. વિનાશક અડકે તેને જોવે પણ નહીં. અને આ બાબતો જે દેવો નથી તેના પર
સર્વશક્તિમાન પ્રભુ છો. આવો મહાન પ્રભુને ધન્યવાદ આપો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ધન્યવાદ સર્વશક્તિમાન મારા પ્રભુ, મારા બાપ, હું તારી સ્તુતિ કરું છું. તમે તમારા બાળકોની સાથે વાત કરી છે અને આજે તમારા બાળકો પોતાના પગ પર ધાર્યા ઉભા છે અને દરેકના હૃદયનો અવાજ, દરેક હૃદયની ભાવના, દરેક હૃદયનું તને આધીન થવું તું જાણે છે. દરેકના માથા પર તારો હાથનો અને હો હાલેલુયા આ પાસ્કા પર્વનો બે ખમીર રોટલીનો ફરવાનો આશીર્વાદ તારા બાળકો પર સદા રહે. જે સદાનો કરાર છે એ દેવનું ચિહ્ન છે, એ સ્મરણ અર્થે છે અને તેમાં અમને અદ્ભુત આશીર્વાદ અને જીવન છે. એક બાળકો પર કૃપા કરો પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન.